નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી ગંગોત્રી સ્કૂલ ગોંડલ હું આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ રીડ 1 અગેન્સ્ટ ધ ઓડ્સ એમાં કુલ 3 પોર્શન આપેલા છે, જેમાં તમે પ્રથમ 2 પોર્શન એટલે કે ટ્રેક્સ ટુ તાજનગર અને સીતાપુર સ્લાઇડ આ બેની ઘટના વિશેથી સંપૂર્ણપણે માહિતી મેળવી છે. ત્યાર પછી અહીંયા ત્રીજો પોર્શન આપેલો છે પલ્લક્કડ પબ્લિક લાઇબ્રેરી, પલ્લક્કડ જિલ્લાનું જાહેર પુસ્તકાલય. વિદ્યાર્થી મિત્રો, આ પુસ્તકાલય છે એ સામાન્ય પુસ્તકાલય જેવું નથી, પણ વિશેષ સુવિધાઓથી ભરપૂર છે, જેની અંદર ખાસ અલગ પ્રકારનું છે મેનેજમેન્ટ કરવામાં આવે છે, કે જેમાં સ્ત્રીઓ માટે ખૂબ સારું એવું મેનેજમેન્ટ છે કરી અને સ્ત્રીઓને આગળ વધારવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. તો આવા જ એક પુસ્તકાલય વિશે આપણે માહિતી આજે મેળવીએ. જોઈએ. ઇન કેરેલા ધ પલ્લક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી હેઝ બીન અપ એન્ડ રનિંગ સિન્સ સપ્ટેમ્બર 2013. કેરેલામાં આ પલ્લક્કડ જિલ્લાનું જાહેર પુસ્તકાલય છે એ સપ્ટેમ્બર 2013થી ચાલે છે, સ્થપાયેલું છે અને સપ્ટેમ્બર 2013થી ચાલે છે. ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી, અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, કલ્ચરલ એક્ટિવિટીઝ, રિસર્ચ એન્ડ રેફરન્સ. તે એક સુંદર આધુનિક લાઇબ્રેરી છે કે જે માહિતી, જ્ઞાન, ડાહપણ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સંશોધન અને સંદર્ભનું કેન્દ્ર છે. વિદ્યાર્થી મિત્રો, આ લાઇબ્રેરી છે એટલે ત્યાં પુસ્તકો તો 100% છે જ, પણ જેને કારણે આ વિશેષ પ્રકારના પ્રશ્નોનું સમાધાન શક્ય છે અને આ પ્રકારની બધી માહિતી દરેકને ત્યાં મળી રહે છે. બટ ઇટ હેઝ રિસેન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન. પરંતુ તાજેતરમાં તે જુદા જ કારણોસર સમાચારમાં છે. હવે આ જાહેર પુસ્તકાલય આટલું સરસ કાર્ય કરે છે, પરંતુ એ ત્યારના સમયમાં એક ચર્ચાનો વિષય છે. તો શું છે આ ચર્ચાનો વિષય? તો કે a third of its 1000 members are women. તેમાં 1000માંથી ત્રીજા ભાગની સભ્ય તો સ્ત્રીઓ જ છે. એટલે કે કુલ 1000 સભ્યો, તો એમાંથી ત્રીજા ભાગની એટલે 350 આશરે આટલી તો સ્ત્રીઓ છે. These women, supported by the shared space the library offered them, launched a women's unit in February 2014. આ સ્ત્રીઓએ ફેબ્રુઆરી 2014માં સ્ત્રીઓનો યુનિટ શરૂ કર્યો. અત્યારે જે ત્રીજા ભાગની સ્ત્રીઓ જે છે હાલમાં, એણે શું કાર્ય કર્યું? તો કે ફેબ્રુઆરી 2014માં આ લાઇબ્રેરીમાં એક સ્ત્રીઓનો વિભાગ છે ને એ અલગથી શરૂ કર્યો. જેમાં શું થયું કે જેને લાઇબ્રેરી દ્વારા મદદ કરવામાં આવી. અહીંયા વાક્ય આપેલું છે, સપોર્ટેડ બાય ધ શેર્ડ સ્પેસ ધ લાઇબ્રેરી ઓફર્ડ ધેમ, કે જેમાં લાઇબ્રેરી દ્વારા ચોક્કસ જગ્યા ફાળવવામાં તેમને મદદ કરવામાં આવી. તો આ પણ મહત્વની વાત છે. The unit got together to discuss methods of empowering women. સ્ત્રીઓને શક્તિશાળી બનાવવાની પદ્ધતિઓ વિશે ચર્ચા કરવા યુનિટ એટલે કે એકમ, જે સ્ત્રીઓનું જે યુનિટ જે છે તે એકઠું થયું. The library opened its halls for film screening, workshops in home economics or gardening, child care or the arts, and for women to get help in managing family conflicts, legal disputes and professional problems. લાઇબ્રેરીએ ફિલ્મ સ્ક્રીનિંગ માટે પોતાના સભાખંડ ખોલ્યા. લાઇબ્રેરી છે, પુસ્તકાલય છે,
એ મદદ કરે છે તો આપણને શરૂઆતમાં જ કહી દીધું, પરંતુ કેવા પ્રકારની મદદ કરે છે એમાં આપણને શરૂઆત કરી અને કીધું છે કે ફિલ્મ સ્ક્રીનિંગ એટલે કે ફિલ્મ જોવાની હોય, ત્યારબાદ વર્કશોપ્સ કાર્ય શિબિરો યોજવાની હોય, ત્યારબાદ કીધું છે હોમ ઇકોનોમિક્સ ઘર અર્થશાસ્ત્રમાં કોઈ કાર્ય છે, આર્થિક પ્રોબ્લેમ છે, ત્યારબાદ ગાર્ડનિંગ બાગ બગીચા એટલે કે માળીકામ, ત્યારબાદ ચાઇલ્ડ કેર એટલે કે બાળકની કાળજી, ત્યારબાદ આર્ટ્સ એટલે કે કળા, આ બધા માટે આ લાઇબ્રેરી છે પોતાના હોલ્સ છે એ ખોલી આપે છે. ત્યાર પછી કીધું છે, શું કીધું છે? વિમેન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કન્ફ્લિક્ટ્સ, સ્ત્રીઓને કૌટુંબિક સમસ્યાઓ ઝઘડાઓ હોય એને મેનેજ કરવામાં મદદે આવે છે. ત્યારબાદ તો કે લીગલ ડિસ્પ્યુટ્સ કાયદાકીય તકરારો, ડિસ્પ્યુટ્સ એટલે તકરાર, તો કાયદાકીય તકરાર થતી હોય તો એમાં પણ આ લાઇબ્રેરી છે એનું આ યુનિટ મદદ કરે છે. તો કે ઘણી બધી સ્ત્રીઓ છે પ્રોફેશનલ કામ જોબ પણ કરતી હોય અને ઘરની સાર સંભાળ પણ રાખતી હોય, તો આ બધું એકસાથે મેનેજ કરવું એ થોડું કઠિન છે. તો આ શેમાં મેનેજ કરે છે? તો કે ફેમિલી કન્ફ્લિક્ટ્સ, તો કે કૌટુંબિક ઝઘડાઓ, લીગલ ડિસ્પ્યુટ્સ કાયદાકીય તકરારોમાં, એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ અને વ્યાવસાયિક સમસ્યાઓમાં છે આ લાઇબ્રેરીનો યુનિટ જે છે તે મદદ કરે છે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ, ધ સેક્રેટરી ઓફ ધ લાઇબ્રેરી પોઇન્ટેડ આઉટ ધેટ, આ લાઇબ્રેરીના સેક્રેટરીએ નિર્દેશ કર્યો કે થ્રુ રીડિંગ વિમેન વુડ રિયલાઇઝ ધેર ઓન સ્ટેન્ડ, કે વાંચન દ્વારા આ સ્ત્રીઓને પોતાની શક્તિનું ભાન થયું એન્ડ ફોર્જ યુનિટી, અને એક સંગઠન છે તે સ્થાપ્યું. હવે આ પણ એક વસ્તુ છે મહત્વની છે, એની શક્તિનો આભાસ થયો અને એકતા બનાવી. ફોર્જ યુનિટી એટલે યુનિટી સ્થાપી, એકતા બનાવી. ઇટ વોઝ નોટેડ ધેટ, એવું નોંધવામાં આવ્યું કે, શું નોંધવામાં આવ્યું? ધ લેન્ડિંગ લાઇબ્રેરી ઓફ અર્લિયર ટાઈમ્સ વેર ડિસઅપિયરિંગ, અગાઉના સમયની પુસ્તકો આપતી લાઇબ્રેરીઓ અદ્રશ્ય થઈ રહી છે. અગાઉ જે લાઇબ્રેરી હતી જે પુસ્તકો આપતી એ હવે અદ્રશ્ય થઈ રહી છે. એન્ડ ધ પ્રેઝન્ટ રૂરલ રીડિંગ રૂમ્સ વેર ટુ ઓફન ફૂલ ઓફ ઓનલી મેલ રીડર્સ, અને હાલના ગ્રામીણ વાંચન ખંડ પુરુષ વાંચવાવાળાથી હંમેશા ભરેલા છે. એનો મતલબ એવો છે કે હવે જે વાંચવાવાળા જે છે એ માત્ર પુરુષ રીડર્સ છે, એટલે કે મેલ રીડર્સ છે, માત્ર પુરુષો જ છે, વધુ પડતા પુરુષો છે, કે હવે જેની અંદર ખૂબ ઓછી સ્ત્રીઓ છે એ રીડિંગ કરવા માટે આવે છે. તો હવે અહીંયા સમસ્યા શું છે? તો કે જ્યાં વધુ પુરુષો આધુનિક સમયની અંદર હોય ત્યાં સ્ત્રીઓ છે જતા અચકાય છે. તેથી શું થશે? હવે સ્ત્રીઓ ત્યાં જતા અચકાય, તેથી સ્ત્રીઓનું જે રીડિંગ છે તે ઘટી જશે અથવા તો સંપૂર્ણપણે બંધ થઈ જશે. તો હવે અહીંયા શું થયું? તો યુનિટ ડિસ્કસ્ડ ધેટ, યુનિટે ચર્ચા કરી. યુનિટે શું કર્યું? ચર્ચા કરી. ઇફ ધ વન્સ વેલ read women of Kerala continue to squander their hours in front of television, it would encourage a climate in which women are afraid to go out after dark. આ યુનિટે ચર્ચા કરી. શું ચર્ચા કરી? કે જો એક વખત કેરળની સારું વાંચન કરતી સ્ત્રીઓ પોતાના કલાકો એટલે કે સમય ટીવી સામે બેસીને વેડફવાનું ચાલુ રાખે તો શું થાય? સ્કોન્ડર એટલે વેડફવું. તો શું થાય? તો કે ઇટ વુડ એનકરેજ અ ક્લાઇમેટ, તો એક એવું વાતાવરણ છે એ સર્જાય, એવા વાતાવરણને પ્રોત્સાહન મળે ઇન વિચ કે જેમાં સ્ત્રીઓ છે, વિમેન આર અફ્રેડ ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક, કે જેમાં સ્ત્રીઓ છે એ અંધારામાં બહાર જતા ડરતી હોય. તો
આ ડિસએડવાન્ટેજ, આ સ્ત્રીઓએ વાંચવાનું બંધ કરી દીધું, એનો ગેરફાયદો શું? તો કે એનો ગેરફાયદો એમને મળ્યો છે, વાંચવાનું બંધ કરે એટલે કોઈ ફાયદો તો થવાનો નથી. તો એમાં એ વસ્તુ થઈ કે આ સ્ત્રીઓએ વાંચવાનું બંધ કરી દીધું, તો પોતે પોતાનો સમય અન્ય ક્યાં ફાળવો? તો કે હવે વાંચવાને બદલે એણે ટીવી જોવાની શરૂઆત કરી. એટલે શું થાય? સ્ક્વોન્ડર ધેર અવર્સ, કલાકોનો સમય ટીવી જોવામાં વેડફાઈ જાય. હવે ટીવી જોવે તો શું પ્રોબ્લેમ થાય? ટીવી જોવે તો એવું વાતાવરણ સર્જાય, એવા વાતાવરણને પ્રોત્સાહન મળે કે જેમાં સ્ત્રીઓ અંધારામાં જતી પણ ડરે. તો આ ટીવી જોવાનો ડિસએડવાન્ટેજ છે. તો આ વસ્તુ છે તે ખાસ આ લોકોને ધ્યાનમાં આવી અને આ યુનિટે છે એ ચર્ચા કરી. સો ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ પ્લાન્સ ઓન ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વિમેન. તેથી યુનિટે સ્ત્રીઓ માટે અલગ રૂમો ખોલવાની યોજના બનાવેલ છે. હવે અહીંયા અલગ રૂમો છે એ ખોલી આપશે તો ત્યાં પુરુષો વાંચવા માટે જઈ શકશે નહીં. એટલે કે સ્ત્રીઓનો સેપરેટ રીડિંગ રૂમ, કે જેથી કરીને સ્ત્રીઓ ત્યાં વાંચવા માટે અચકાય નહીં. અને પહેલાં શું હતું? તો કે જનરલ વિભાગ હતો, જેની અંદર વધુ પડતા પુરુષો હોય તો સ્ત્રીઓ ત્યાં અચકાય. પણ હવે તો આ યુનિટે ખૂબ સારું કામ કર્યું કે એમના માટે રીડિંગ રૂમ અલગ આપ્યો, જેથી માત્ર ત્યાં સ્ત્રીઓ અને અચકાય નહીં પુરુષો ન હોવાથી. ત્યારબાદ આપણે નેક્સ્ટ જોઈએ, પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી stands tall as a beacon to encourage women's empowerment through classes, clubs, workshops and reading rooms. પલક્કડ જિલ્લા લાઇબ્રેરી એ વર્ગો, મંડળીઓ, વર્કશોપ અને વાંચનખંડ દ્વારા સ્ત્રીઓને શક્તિને પ્રોત્સાહન પૂરું પાડે છે. સ્ત્રીઓને શક્તિ માટેનું પ્રોત્સાહન પૂરું પાડે છે. એક દીવાદાંડીની જેમ છે આ લાઇબ્રેરી ઊભી છે, એઝ અ બેકન, દીવાદાંડી. તો કેવી રીતે પ્રોત્સાહન? તો કે વર્ગખંડો, ક્લાસીસ લે, એમના ક્લાસ લઈ, પછી વર્કશોપ, કાર્ય શિબિર, ક્લબ્સ, ચર્ચા કરે. આ બધું કાર્ય થવાથી આ સ્ત્રીઓની શક્તિને પ્રોત્સાહન મળે છે. ત્યારબાદ એન્ડ ધેન there are the books which will provide the women the strength they need to make good use of this opportunity. અને ત્યારબાદ લાઇબ્રેરીમાં એવા પુસ્તકો છે કે જે સ્ત્રીઓને તકનો સારો ઉપયોગ કરવાની શક્તિ આપે છે. તો હવે આ પુસ્તકો હોય તો જ છે એમનું કાર્ય છે એ ખૂબ સારું એવું શક્ય બને અને એમને છે આગળ વધવા માટેની પ્રેરણા મળે. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણે ગ્લોસરી જોઈ લઈએ. ગ્લોસરી, રેસિડેન્ટ એટલે કે રહેવાસી, રિસાઇડિંગ ઇન અ પર્ટિક્યુલર પ્લેસ, તો આપણે જે રહેવાસી કહેવાય છીએ તે. લોબિડ એટલે કે કોઈ કાર્ય માટે હાથ જોડ્યા. ડિમાન્ડ એટલે કે એક તીવ્ર જરૂરિયાત. હોલ્ડ ઇન, એકઠું કર્યું. બર્નિંગ ડિઝાયર, તીવ્ર ઈચ્છા. કન્ટ્રીબ્યુટ, ફાળો આપવો. કેપેસિટી, શક્તિ. ડોનેટ, દાન કરવું. ફોર્મર, અગાઉનું. સરપંચ વિશે આપણે બધાને ખ્યાલ છે, સરપંચ એટલે ગામના મુખી. નીડ એટલે જરૂરિયાત હોવી. રેઇઝ એટલે વધવું. ક્રાફ્ટ એટલે ઘડવું. ડેસ્ટિની એટલે નસીબ. રિઝોલ્યુશન એટલે ખરડો એટલે કે એક સત્તાવાર નિર્ણય. પાવર એટલે કે શક્તિ. એન્ટરપ્રાઇઝ
એટલે કે વ્યવસાય માટેની સંસ્થા. પેનલ કે એક નાનું એવું લોકોનું ગ્રુપ કે જે ચર્ચા કરતું હોય જવાબ આપવા માટે. પ્રોવાઈડ એટલે પૂરું પાડવું. ફોર્જ એટલે સ્થાપવું. બેનિફિટ એટલે લાભ. ઇન્વોલ્વડ એટલે એમાં સામેલ કર્યું. બીનીથ એટલે હેઠળ. સ્કોર્ચિંગ એટલે દજાડતું. સ્ટડી એટલે મજબૂત. રિક્રુટ એટલે નોકરી પર રાખેલું. રેફરન્સીસ એટલે સ્ત્રોત થાય, સંદર્ભ થાય, સાહિત્ય થાય. રિસેન્ટલી એટલે તાજેતરમાં. શેર એટલે ભાગ લેવો. લોન્ચ એટલે શરૂઆત કરવી. એમ્પાવર શક્તિ આપવી. કાઉન્સેલ એટલે એડવાઇસ ગિવન ટુ સમવન કોઈકને સલાહ આપવી. ડિસ્ક્રીટ એટલે કે નોટ લાઇકલી ટુ બી સીન ઓર નોટિસ્ડ કે જે નિરીક્ષણ ન થયું હોય, કે જેને નિરીક્ષણ કરવું ન ગમતું હોય તેવું. ડિસ્પ્યુટ્સ એટલે તકરાર, વાટાઘાટો, ઝઘડો. પ્રોફેશનલ એટલે વ્યાવસાયિક. લેન્ડિંગ એટલે કે પુસ્તકોનો જે ઇસ્યુ થતો હોય, અહીંયા એ સંદર્ભમાં લેવાનું છે. સ્ક્વોન્ડર એટલે બગાડવો સમય. ક્લાઇમેટ એટલે વાતાવરણ. ફોર્મ્યુલેટ ટુ ક્રિએટ બાય કેરફુલ એફર્ટ્સ એટલે કે કાળજીપૂર્વક પ્રયત્નો દ્વારા કંઈક સર્જન કરવું. બેકન દીવાદાંડી. સમવન ઓર સમથિંગ ધેટ ગાઈડ્સ ઓર ગીવ્સ હોપ ટુ અધર્સ મતલબ કે કોઈક છે, કોઈક વ્યક્તિ કે કોઈક વ્યક્તિને કોઈ વસ્તુ વિશે કોઈ ગાઈડન્સ આપે, કોઈ નિર્દેશ કરે, તો દીવાદાંડીનું કામ નિર્દેશ કરવાનું છે. રૂરલ એટલે કે ગ્રામીણ રિલેટેડ. વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને એન્ટોનિયમ્સ અને સિનોનિયમ્સ આ તમારા માટે ખાસ ઉપયોગી છે, ગમે ત્યારે પૂછાઈ શકે. તો હવે અહીંયા એક એક્ટિવિટી આપેલી છે. એ એક્ટિવિટીમાં શું છે તો કે કુલ 4 પ્રકારના શબ્દોનું એક ગ્રુપ આપેલું છે, બરાબર. એટલે સૂચના આપી છે. ઇન ધ ગ્રુપ ઓફ 4 words 2 words આર આઈધર સિનોનિયમ્સ ઓર એન્ટોનિયમ્સ. હવે 4 શબ્દોનું એક જૂથ છે, એમાં 4માંથી 2 શબ્દો કાં તો સિનોનિયમ્સ એટલે કે સમાનાર્થી છે, ઓર એન્ટોનિયમ્સ અથવા તો વિરુદ્ધાર્થી છે. સર્કલ ધીઝ વર્ડ્સ. સિનોનિયમ્સ હોય તો આપણે સર્કલ કરવાનું છે. ધેન સર્કલ એસ ઇફ દે આર સિનોનિયમ્સ એટલે કે જો સમાનાર્થી શબ્દ હોય તો આપણે એસ ઉપર સર્કલ કરવાનું છે, એ ઇફ દે આર એન્ટોનિયમ્સ. અને જો વિરોધી શબ્દ હોય, 4માંથી 2 શબ્દો વિરોધી હોય તો એ ઉપર સર્કલ કરવાનું છે, બરાબર. 4માંથી 2 શબ્દો કાં તો સમાનાર્થી હશે અથવા કાં તો વિરુદ્ધાર્થી હશે. વિદ્યાર્થી મિત્રો, પહેલો શબ્દ જોઈએ આપણે, ડેસ્ટિની. ડેસ્ટિની એટલે નસીબ. તો આપણે છેલ્લે ફેટ આપ્યું છે, તો ડેસ્ટિની અને ફેટ આ બંને સિનોનિયમ્સ છે, તેથી આપણે એસ ઉપર સર્કલ કરશું. રૂરલ. રૂરલ એટલે તો ગ્રામ્ય અને અર્બન એટલે શહેર. તો કે આ 2 શબ્દ એન્ટોનિયમ્સ છે, તો આપણે એ ઉપર સર્કલ કર્યું. સ્ટડી. સ્ટડી એટલે મજબૂત. આપણે જે યુનિટમાં વાત કીધી હતી કે મજબૂત છાપરાવાળું મકાન છે એ સોલાર પેનલ ઇન્સ્ટોલેશન માટે પસંદ કરવામાં આવે છે. તો અહીંયા છે સ્ટ્રોંગ ત્રીજો શબ્દ. તો બંને કેવા છે તો કે સિનોનિયમ્સ છે, બરાબર. ત્યારબાદ ડિઝાયર એટલે કે ઈચ્છા. તો છેલ્લો શબ્દ ચોથો આપ્યો છે વિશ. તો કે ઈચ્છા. તો આ બંને સિનોનિયમ્સ છે, તો અહીંયા પણ આપણે એસ ઉપર સર્કલ કર્યું. વિદ્યાર્થી મિત્રો, 5મો શબ્દ છે ચીપ. ચીપ એટલે સસ્તું. તો સોલાર ના આવે કોસ્ટલી અને સ્કોર્ચિંગ. તો કોસ્ટલી એટલે મોંઘું, ચીપ એટલે સસ્તું. તો તમે જવાબ ધારી લીધો છે. અહીંયા એન્ટોનિયમ્સ એટલે કે એ ઉપર સર્કલ આવશે. ત્યારબાદ રિઝોલ્યુશન.
સત્તાવાર નિર્ણય, તો ડિટર્મિનેશન એનો સમાનાર્થી આપેલો છે, તો જેને સિનોનિમ્સ એટલે કે એસ ઉપર સર્કલ કર્યું છે. ત્યારબાદ ક્યુરિયસ, તો વિદ્યાર્થી મિત્રો ક્યુરિયસ, ઇનક્યુરિયસ છેલ્લે આપેલો છે, તો આપણને ખ્યાલ આવી જાય કે આ શું છે, તો કે એન્ટોનિયમ્સ છે. વિદ્યાર્થી મિત્રો સાતમા રિઝોલ્યુશન, તો ડિટર્મિનેશન એ સિમિલર છે એટલે આપણે અહીંયા રાખશું. અને બેનિફિટ, ડિસએડવાન્ટેજ, બેનિફિટ એટલે લાભ, ડિસએડવાન્ટેજ એટલે ગેરલાભ, તો આપણે વચ્ચે બાકી રહી ગયું હતું તે એન્ટોનિયમ્સ, બરાબર છે. ઓપોર્ચ્યુનિટી એટલે તક, તો ચાન્સ એટલે તક, તો આ શું છે, સિનોનિયમ્સ છે, બરાબર છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જે મહત્વની પરીક્ષામાં પૂછાતા હોય તેવી એક્ટિવિટી છે તે કરીએ. V3 એક્ટિવિટી આપેલી છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ સિલેક્ટિંગ ધ પ્રોપર વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ. કાઉન્સમાંથી પસંદ કરી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂર્ણ કરો. આરઝુ વોન્ટેડ અ જોબ ઓફ એન ઓફિસર, સો સી ખાલી જગ્યા ફોર ધ જોબ. આરઝુ એક ઓફિસર માટે જોબ ઈચ્છતા હતા, તેથી તેણીએ જોબ માટે શું કરી, તો કે અપ્લાય અરજી કરી, તો ખાલી જગ્યામાં અપ્લાય. અવર સોસાયટી બ્લેન્ક ₹3,50,000 ફોર રિલીફ ફંડ. તો પૈસા એકઠા કરવાની વાત છે, તો આપણે જોયું છે પુલ્ડ ઇન કે અમારી સોસાયટીએ રિલીફ ફંડ માટે 3,50,000 એકઠા કર્યા. આનંદનગર has no electricity, so the GEB is going to establish mini grid. હવે અહીંયા સ્પેલિંગ જોવાનો છે, તો આપણને ખ્યાલ છે કે છેલ્લું છે એ રાઈટ છે. ધ લોક સંસાર ખાલી જગ્યા ન્યૂ સ્કીમ ઓફ ફ્લેટ્સ. હવે કોઈ ફ્લેટ્સ અથવા તો કોઈ સ્કીમ છે તે આપવાની હોય તો એને ડિક્લેર કર્યું ન કહેવાય, એને બહાર પાડ્યું, શરૂ કર્યું, લોન્ચ કર્યું એમ આપણે કહેશું. વિદ્યાર્થી મિત્રો તમારી વર્તમાન પેપર સ્ટાઇલની અંદર ટ્રુ અને ફોલ્સ પૂછાય છે, જે ખૂબ જરૂરી છે. ખાલી જગ્યા V7 એક્ટિવિટી એટલે કે વોકેબ્લરી પણ પૂછાય છે. સિલેક્ટ ધ પ્રોપર વર્ડ એન્ડ ફિલ ઇન ધ ગેપ્સ ટુ મેક મિનિંગફુલ સેન્ટેન્સીસ. એટલે કે પેરેગ્રાફમાં છે ખાલી જગ્યા આપેલી છે, તે ખાલી જગ્યામાં ઉપર બ્રેકેટમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂર્ણ કરો. જો વિદ્યાર્થી મિત્રો ખાસ સમજજો. સુધામૂર્તિ ફાઉન્ડ ધેટ. સુધામૂર્તિને ખ્યાલ આવ્યો કે હનુમંથપ્પા વોઝ અ બ્લેન્ક બોય. હનુમંથપ્પા કેવો છોકરો હતો, તો આપણને આપેલું છે, તો હનુમંથપ્પા છે એ બ્રિલિયન્ટ તેજસ્વી છોકરો હતો. કેવો છોકરો હતો, તેજસ્વી, એટલે અહીંયા આવશે એક. બટ અનફોર્ચ્યુનેટલી, પણ એના નસીબ સારા ન હતા. હી વોઝ નોટ એબલ ટુ સ્ટડી ફર્ધર. પણ વધુ અભ્યાસ કરવા તે સમર્થ ન હતો. બીકોઝ ઓફ હીઝ, શા માટે સમર્થ નહોતો, તો કે પોવેર્ટી. બીજામાં શું આવશે, પોવેર્ટી. ગરીબાઈને લીધે છે આગળ અભ્યાસ કરવા સમર્થ નહોતો. સી વોન્ટેડ ટુ, તો સુધામૂર્તિ શું ઈચ્છતા હતા, સી વોન્ટેડ ટુ કન્ટ્રીબ્યુટ ઇન હિઝ સ્ટડી. તો કે સુધામૂર્તિ છે તેના અભ્યાસમાં કંઈક ફાળો આપવા ઈચ્છતા હતા. તો કન્ટ્રીબ્યુટ એટલે ફાળો આપવો. She talked about this blank in her staff. તો તેણીએ શું કર્યું, તો કે તેણીએ આ
ઇસ્યુ વિશે પોતાના સ્ટાફમાં વાત કરી. ઇસ્યુ એટલે આ જે વાત છે તે. એન્ડ દે અને એણે શું કર્યું? એન્ડ દે ખાલી જગ્યા 1 લાખ રૂપીઝ. તો પૈસાની વાત હોય તો શું આવશે? પુલ્ડ ઇન. તો અહીં આવશે કે અને સુધામૂર્તિએ અને તેના સ્ટાફના લોકોએ બધાએ ભેગા મળી અને 1 લાખ રૂપિયા એકઠા કર્યા. They had a little dispute over the course of his choice. હવે અહીંયા 6માં આવશે dispute. હવે તેના કોર્સ પસંદ કરવામાં તેઓને થોડી તકરાર હતી કે આને કયો કોર્સ હનુમાન થપ્પાને પસંદ કરવો જોઈએ. બરાબર છે. ખાલી જગ્યા ધ ઇસ્યુ વોઝ રિસોલ્વડ બાય ખાલી જગ્યા સિનિયર કલીગ્સ ટુ ટેક ડિસિઝન. તો છેવટે આ ઇસ્યુ છે એ એક સિનિયર કલીગ દ્વારા આ નિર્ણય લેવા માટે પાર પાડવામાં આવ્યો. શક્તિ પૂરી પાડવામાં આવી, સશક્તિકરણ આપવામાં આવ્યું. તેથી આવશે એમ્પાવર. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી જોઈએ ટ્રુ ફોલ્સ. ટીક માર્ક ટ્રુ એટલે કે ટી જ્યાં સાચું છે, જે વાક્ય સાચું છે તેની સામે ટ્રુ હોય તો ટ્રુ સામે ટીક કરવાનું છે અને ફોલ્સ હોય તો ફોલ્સની સામે ટીક કરવાનું છે. ધ ગવર્મેન્ટ ફંડેડ 21 લાખ રૂપીઝ ટુ બિલ્ડ ધ રેલવે સ્ટેશન. વિદ્યાર્થી મિત્રો, આ જે બધા ટ્રુ ફોલ્સ આપેલા છે એ બધા જ ટેક્સ્ટ બુક આધારિત છે. તેથી આપણે ટેક્સ્ટ બુકની વાતને ફરી વખત યાદ કરવી પડે. હવે આપણને સેન્ટેન્સમાં કીધું છે કે ગવર્મેન્ટે છે 21 લાખ રૂપિયાનું ફંડ આપ્યું ટુ બિલ્ડ ધ રેલવે સ્ટેશન, રેલવે સ્ટેશન બાંધવા માટે. વિદ્યાર્થી મિત્રો, આ વાત તદ્દન ખોટી છે. ગામ લોકોએ છે 21 લાખ રૂપિયા ભેગા કર્યા હતા. ગામ લોકો પૂછવા ગયા હતા કે ફંડ આપો, પણ ફંડ રેલવેઝ પાસે નથી આવી ચોખ્ખી ના પાડી દીધી હતી. તેથી આ વાક્ય ફોલ્સ છે. એટલે આમાં તમારે ટીક માર્ક કરવાનું છે ફોલ્સ ઉપર. મેજોરિટી ઓફ પીપલ લિવિંગ ઇન તાજનગર આર બિઝનેસમેન. તાજનગરમાં રહેતા લોકો, મોટાભાગના લોકો બિઝનેસમેન છે. વિદ્યાર્થી મિત્રો, આપણને કીધું છે કે મોટાભાગના ફાર્મર છે, તો અહીં તો બિઝનેસમેન શબ્દ છે. તેથી અહીંયા આવશે ફોલ્સ. નંબર 3, રણજીત સિંહ ઇઝ ધ સરપંચ ઓફ તાજનગર વિલેજ. રણજીત સિંહ તાજનગર ગામના સરપંચ છે. વિદ્યાર્થી મિત્રો, છેતરાઈ શકાય તેવું ટ્રુ ફોલ્સ છે. ખાસ સમજો, આપણને સરપંચ હતા એમ કીધું છે, મતલબ કે ફોર્મર સરપંચ, તે કાંઈ કહેવા ઈચ્છતા હતા તે ફોર્મર સરપંચ. ફોર્મર એટલે ભૂતપૂર્વ સરપંચ હતા. આપણને અહીંયા વર્તમાન કાળ ઇઝ આપેલું છે. બરાબર, એટલે આ છેતરી શકાય એવું ખરું ખોટું છે. તો તેથી આ સેન્ટેન્સ પણ ફોલ્સ છે. તો ખાસ ધ્યાન આપશો, રણજીતસિંહ ફોર્મર સરપંચ હતા, વર્તમાનમાં નથી. અઝાઝ ધ ઇલેક્ટ્રિશિયન વોઝ ગિવન ધ જોબ ઓફ અ ટેકનિશિયન. અઝાઝ કોણ? તો કે ઇલેક્ટ્રિશિયન છે, એને ટેકનિશિયનની જોબ આપવામાં આવી હતી. તો આ ટ્રુ છે. બરાબર. ત્યાર પછી નંબર 5, આઉટ ઓફ 1000 મેમ્બર્સ ઓફ લાઇબ્રેરી 300 આર વુમન. 1000 લાઇબ્રેરીના સભ્યોમાંથી ત્રીજા ભાગની સ્ત્રીઓ છે. તો આ ટ્રુ છે. ધ લાઇબ્રેરી અરેન્જડ સેમિનાર્સ ટુ સોલ્વ ધ ફેમિલી પ્રોબ્લેમ્સ ઓફ વિમેન. સ્પષ્ટતા સાથે આપણને કીધું હતું કે આ જે લાઇબ્રેરીનું યુનિટ છે
સ્ત્રીઓની દરેક પ્રકારની કૌટુંબિક સમસ્યા હોય, કાયદાકીય હોય, વ્યાવસાયિક હોય, આર્થિક હોય, કોઈ પણ સમસ્યા હોય એમાં એ ઉકેલવા માટે એ લાઇબ્રેરી છે એ સેમિનારો યોજે છે. તેથી આ ટ્રુ આવશે. સેપરેટ રીડિંગ રૂમ ફોર વિમેન વોઝ સેટ અપ ટુ ગીવ ધેમ સેફ સ્પેસ. સેપરેટ અલાયદો રીડિંગ રૂમ સ્ત્રીઓ માટે સલામત રહે આવી સલામત જગ્યા ફાળવવામાં આવી હતી. તો આ વાક્ય ટ્રુ છે. તો જોયું ને વિદ્યાર્થી મિત્રો, આ એક્ટિવિટી ખૂબ મહત્વની હતી. ત્યારબાદ આપણે મળશું નેક્સ્ટ લેક્ચરમાં.